લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 આ જે વર્ષનો સમય છે એ ખરેખર દેશ દુનિયા માટે બહુ જ કપરો સાબિત થવાની શક્યતાઓ છે. વિક્રમ સંવત 2081નો પ્રારંભ 1/11/2024 શુક્રવારે સાંજે 6:18 થયો. આ સમયે સ્વાતિ નક્ષત્ર, આયુષ્યમાન યોગ અને તુલા રાશિનો ચંદ્ર હતો. નવું વર્ષ 2081 કાર્તિકી વર્ષનો પ્રારંભ મેષ લગ્નમાં થયો. હવે શક સંવત વિશ્વાસુ નામ સંવત્સરનો પ્રારંભ તારીખ 29/3/2025 રોજ થશે. ફાગણ વદ અમાસ શનિવારે સાંજે 4:29 થશે. આ વર્ષનો રાજા સૂર્ય બને છે. નક્ષત્ર ઉત્તર ભાદ્રપદા અને મીન રાશિના ચંદ્રનો પ્રવેશ. વિક્રમ સંવતનો સ્વામી શનિ અને શક સંવત્સરનો સ્વામી રાહુ રહેશે. જો કુંડલીના આધારે આપણે જોઈએ તો આ વર્ષના ગ્રહયોગ જોતા બંને કુંડલીના માલિક મંગળ અને સૂર્ય હોવાથી એકંદરે વર્ષ મધ્યમ ગણાય. રાજકીય ક્ષેત્રમાં બહુ મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ, મોટા રાજકીય નેતાઓ સત્તા ગુમાવી શકે છે. શેર બજાર, સોના ચાંદીનું બજાર, તેલીબિયાનું બજાર અફરાતફરી મચાવે તો નવાઈ નહીં. અને આ બધા કારણોસર પ્રજાને બહુ બધી મોંઘવારીનો સામનો કરવો પડે. વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે બહુ મોટું ઘર્ષણ થવાની શક્યતાઓ આ વર્ષમાં નકારી નથી શકાતી. આ વર્ષમાં પ્રજાને ઘણી બધી પીડા મળવાની છે. ઘણી બધી મોંઘવારીનો સામનો કરવો પડશે. મોટા રાજકીય માથાઓના બહુ મોટા કૌભાંડ બહાર આવી શકે છે. કોઈ બહુ મોટા નેતાનું આકસ્મિક નિધન થાય. રેલવે અને વિમાન દુર્ઘટનાઓથી મોટી જાનહાનિ થવાની શક્યતા પણ નકારી ન શકાય. 2025માં વિરોધ પક્ષને કારણે સત્તાધારી પક્ષે ઘણી બધી બાબતોમાં અડચણ ભોગવવી પડે. સત્તાધારી પક્ષ માટે આ વર્ષ વિકટ સાબિત થાય. દેશમાં ઘણી બધી જગ્યાએ સત્તા પરિવર્તનના યોગ બને. તારીખ 14/3/2025 સૂર્ય મીનમાં પ્રવેશ કરશે અને એ જ સમયમાં શનિ મહારાજ તારીખ 29/3/2025 મીનમાં પ્રવેશ કરશે. એટલે કે એક વિષયોગનું નિર્માણ થાય આ સમયમાં, આ તારીખે, જેના કારણે કુદરતી આપત્તિઓનો ભોગ દેશના લોકોએ, દુનિયાના લોકોએ બનવું પડે. યોગમાં જોઈએ ને તો તારીખ 14/3/2025 થી તારીખ 13/4/2025 સુધી સૂર્ય બુધ શુક્ર મીનમાં રહે ત્યારે બધા જ ધાન્યમાં તેજી આવે ને વરસાદ ઓછો થાય. તારીખ 14/9/2025 થી 15/9/2025 સૂર્ય બુધ શુક્ર સિંહમાં, આ બધા એક જ રાશિમાં હોવાને કારણે ધાન્યમાં તેજી અને વરસાદ ઓછો. સૂર્ય બુધ શુક્ર એક નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં તારીખ 17/3/2025 થી 31/3/2025 સૂર્ય બુધ શુક્ર એક નક્ષત્રમાં હોવાથી ધાન્ય મોંઘું થાય અને પ્રજામાં આને કારણે ભય વધે. અને 29/3/2025 થી 18/5/2025 સુધી શનિ રાહુ મીનમાં હોવાથી વરસાદ ઓછો થાય અને ઘાસચારાનો નાશ થાય. તારીખ 26/7/2025 થી 20/8/2025 ગુરુ અને શુક્ર એક રાશિ મિથુનમાં સાથે હોવાથી વર્ષા ઋતુ સિવાય વરસાદ થાય અને યુદ્ધ થવાની શક્યતાઓ પણ વધી જાય. તારીખ 29/3/2025 થી 6/5/2025 બુધ શુક્ર શનિ રાહુ મીનમાં એક સાથે
બુધ શુક્ર શનિ રાહુ મીનમાં સાથે હોવાથી પૃથ્વી જળથી કે લોહીથી ડૂબે, બહુ મોટો જળ પ્રલય આવવાની શક્યતા અથવા બહુ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ આ સમયમાં નકારી ન શકાય. આપણા ભારતના જે પંચાંગો છે, જે શાસ્ત્રોક્ત વિધિ વિધાનના જે પ્રિડિક્શન આવે છે એને અનુરૂપ આ ઘટનાઓ લખાયેલી છે. ક્યાંક અતિવૃષ્ટિને કારણે જળબંબાકાર થાય, સુનામી આવે, દરિયાના પેટાળમાં વિસ્ફોટ થાય ને એનાથી નુકસાન થાય, અથવા આંતરિક વિગ્રહોને કારણે પૃથ્વી લોહીથી રેલાય. આના સિવાય 29/3/2025 થી 13/4/2025 આ પણ એક એવો સમય છે જેમાં 5 ગ્રહો એક રાશિમાં આવે છે અને આના કારણે પશુઓનો નાશ થાય, પશુઓમાં રોગચાળો ફેલાય, મહામારી ફેલાય અને મોટી સંખ્યામાં આપણે ત્યાંથી પશુધનનો નાશ થાય. 29/3/2025 થી તારીખ 30/3/2025 આ 5-6 દિવસનો જે સમય છે ત્યારે 6 ગ્રહો એક રાશિમાં આવે છે. પશુઓનો નાશ થાય, પશુઓમાં રોગચાળો થાય, મહામારી ફેલાય અને મહામારીથી આપણા મોંઘા પશુધનનો નાશ થાય. સપ્ટેમ્બર મહિનામાં પણ 2 દિવસ એવા આવશે કે જ્યારે દેશ દુનિયાને નુકસાન થાય. તારીખ છે 14/9/2025 અને 15/9/2025. સૂર્ય બુધ અને શુક્ર સિંહ રાશિમાં એક સાથે હોવાથી આ શક્યતાઓ પણ બનશે. આનાથી આગળ 18/10/2025 થી તારીખ 27/10/2025 ઓક્ટોબર મહિનો જે છે એમાં આ ગાળો મીનનો શનિ, કર્કનો ગુરુ અને તુલાનો મંગળ રહેશે. આ સમય દુકાળનો છે. પહેલા પાણીથી નુકસાન ભોગવશું ને પછી દુકાળનો ભોગ બનવું પડે. લીલો દુકાળ બી હોઈ શકે ને સૂકો દુકાળ પણ હોઈ શકે. તો મિત્રો, આ જે છે જાણકારી વિક્રમ સંવત 2081ના જે મુખ્ય યોગો મેં બતાવ્યા, આ સમયમાં દેશ દુનિયાએ ખૂબ સાચવીને ચાલવું પડશે અને આ વર્ષમાં જે ગ્રહોના યોગ છે ને એ ખરેખર આપણે સંભાળવાની પરિસ્થિતિમાં લઈ જશે અને સંભાળવું જ પડશે, નહીં તો આપણે બહુ જ મોટા નુકસાનો વેઠી શકીએ છીએ. હવે આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓની અસર દેશ દુનિયામાં શું આવે? કોમવાદના કારણે પ્રજા અંદરો અંદર લડે, જેમાં નિર્દોષ માનવીઓ જાન ગુમાવશે. માર્ચ 2025 થી નવેમ્બર 2025 સુધીનો સમય ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે. આ સમયમાં રાજકીય બાબતોમાં ખૂબ મોટા ફેરફાર થવાની શક્યતાઓ, બેંકના કૌભાંડો બહાર આવે, રાજકીય કૌભાંડથી ભારત દેશે નીચું જોવાનું થઈ શકે. વર્ષ કુંડલી અને શક કુંડલીના આધારે ગ્રહયોગમાં પાપ ગ્રહોનું વર્ચસ્વ વધતું હોવાને કારણે રાક્ષસી પ્રવૃત્તિઓને, ખોટી પ્રવૃત્તિઓને, જુઠ્ઠાણાને વેગ મળે. દારૂ, ડ્રગ્સ માફિયાઓ બેફામ બને. દારૂ અને ડ્રગ્સના ધંધામાં મોટા મોટા નેતાઓના નામ બહાર આવે અને આ સમયમાં જે બધા ધર્મગુરુ બની બેઠેલા છે એ લોકોના કૌભાંડ પણ બહાર આવે અને આ ધર્મગુરુઓના કૌભાંડોને કારણે પ્રજા ખૂબ પીડા ભોગવે. કેન્દ્ર સરકાર તરફથી કંઈક સારી યોજનાઓ અમલમાં આવવાથી વેપારીઓને રાહત પણ મળે. નોકરિયાતો માટે સમજીને ચાલશો તો વર્ષ સારું સાબિત થશે. રોજગારીની તકો આવા સમયમાં પણ વધતી દેખાશે. અસાધ્ય રોગથી પ્રજા પીડાય અને પ્રાણીઓ પીડાય. મોજ શોખની વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થાય. દૂધ, ઘી, તેલ, પેટ્રોલ અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓના ભાવ વધે. ભારતની પ્રગતિથી પડોશી દેશોને પીડા થાય અને એના કારણે સંબંધોમાં કચાશ આવે. આ સમયમાં છે ને ભારતના પડોશી દેશના લોકો ભારત દેશમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો વધારી દેશે અને આ સમયે કેન્દ્ર સરકારે આપણા ભારતની સેનાની 3 પાંખને મજબૂત કરવા માટે જરૂરિયાત ઊભી થશે, કરવાની છે. સરકાર આ કામ પણ કરશે. આ સમયમાં ભારતના સૈન્ય બળને ખૂબ જ બળ મળે. આતંકવાદી પ્રવૃત્તિઓથી આપણા દેશની છબી ખરડવાનો પ્રયાસ થાય. ઘણા અંશે લોકો સફળ પણ થશે. પણ
ટૂંક સમયમાં આતંકવાદીઓનો સફાયો બોલાવવામાં આપણા દેશનું જે સૈન્ય છે તે સફળ પણ થાય. મોટા નેતા અને મોટા મોટા કલાકારોના નામ આતંકવાદી સંગઠનો સાથે જોડાઈ પણ શકે છે. આ શક્યતા પણ બનતી દેખાય છે. અને આના છે ને પુરાવાઓ આ સમયે બહાર આવી શકે છે. લોકોને સાબિતી મળશે આની. આ સમયે સત્તા પક્ષે ખૂબ સાવધાની રાખવી પડશે, નહીં તો વિરોધ પક્ષ અંદર ખેંચતાણને કારણે બળવાન થતું દેખાય. માર્ચ 2025 થી ઓક્ટોબર 2025 સુધીનો બધો જ સમય બજારો માટે પડકારરૂપ સાબિત થાય અને પરિસ્થિતિ વિકટ બનતી દેખાય. મિત્રો, આપણા ભારત દેશના વેપારનો મુખ્ય આધાર વરસાદ છે. અને આ બાબતે આ સમયનો ગ્રહયોગ જોતા ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિનો સંજોગ ઊભો થતો દેખાશે, જેનાથી પાક અને પાણીની જરૂરિયાત સંપૂર્ણ ન થઈ શકે, એમાં કમી પડે. કોઈક જગ્યા પર વધારે વરસાદ પડશે ત્યાં નુકસાન, કોઈ જગ્યા પર વરસાદ નહીં પડે તો ત્યાં નુકસાન થશે. ભારત દેશના સારા તીર્થ સ્થાનો પર આતંકી હુમલાઓનો ભય આ સમયમાં રહેલો દેખાય. પડોશી દેશ સાથે નાના સરખા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય અને ભારતની જે ધજા છે એ લહેરાતી દેખાય. ભારતનો વિજય થાય આ યુદ્ધમાં. અને આ જે વિજય છે ને તે ભારત વિરોધી લોકોના કાન ખડા કરી દે, એ લોકોને પેટમાં તેલ રેડાતું દેખાય. પણ મિત્રો, એક એવી ઘટના બનતી દેખાય છે અને એની શક્યતાઓ નકારી નથી શકાતી. કોઈક અસાધ્ય રોગ ફેલાય જેને કારણે બાળકોને બહુ મોટું નુકસાન થાય. ઘણા બધા બાળકો મોતના મોંમાં હોમાતા દેખાય છે. ભારતના મોટા મુખ્ય રાજ્યોમાં કટોકટી સર્જાતી દેખાશે અને આ કટોકટીને કારણે દેશ રાજ્યોની પ્રજાએ ઘણું બધું ભોગવવું પડે. પાવર, અણુ ક્ષેત્ર અને વીજળી ક્ષેત્રે ભારત એક હરણફાળ ભરે અને સિદ્ધિઓ હાંસલ કરશે. મકર, કુંભ અને મીન રાશિવાળા દેશો અને આ રાશિની વ્યક્તિઓને ખૂબ જ સાચવીને રહેવું પડશે આ સમયમાં. પડોશી દેશ તરફથી જે નશો કરનારી વસ્તુઓ છે એનું પ્રમાણ ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવે અને આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ મળતી દેખાશે. અને જો મિત્રો તમે ધ્યાન નહીં રાખશો તો તમારા ઘરના બાળકો અને યુવાનો આ નશામાં સપડાઈ પણ શકે છે. જો આપણે સાચવી લઈશું, આપણે આપણા બાળકોને ગેરમાર્ગે ન જવા દઈએ અને એને સમજાવીશું, એને વાળીશું, તો ભારતીય સંસ્કૃતિમાં આપણે 4 ચાંદ લગાવી શકશું. આના પછી છે ને આપણા ભારતના જે જૂના ગુરુકુળની જે શિક્ષા હતી ને એનું પ્રમાણ વધતું દેખાશે. નવી શૈલીમાં નવા ગુરુકુળો સ્થાપિત થાય. ગુરુકુળની સ્થાપના ભારતમાં તો ખરી જ, પણ વિદેશમાં પણ આની માંગ વધી શકે છે આ સમયો પછી. શૈક્ષણિક ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્રમાં ભારત ખૂબ આગળ વધતું દેખાશે અને અનેક સિદ્ધિઓ હાંસલ કરશે. આના પછી છે ને ભારતમાં બનેલી દવાઓ વધુ અસરકારક બનતી દેખાશે ને એનું જે ડિમાન્ડ છે તે ખૂબ વધી જશે. આ સમયમાં રાજકીય ઘમાસાણ બહુ મોટું થાય એવા સંજોગો છે. રાજકીય બાબતમાં કટોકટી સર્જાય. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવામાં આપણી સેના સફળ થાય. ઉત્તર પ્રદેશમાં કટોકટી સર્જાવાની શક્યતાઓ મોટી દેખાય છે. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન આવા રાજ્યોમાં પણ કટોકટીના એંધાણ જોવા મળે. અને મિત્રો, આ સમયમાં ભારત દેશમાં કોઈ મોટા નેતાનું નિધન થવાથી આપણો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેતો પણ દેખાશે. આ વર્ષમાં સૌથી દુઃખદ ઘટના કઈ હશે કે આતંકવાદીઓના સપોર્ટમાં એ વિસ્તારના મોટા અધિકારીઓ અને રાજનેતાઓ એના કૌભાંડ બહાર આવે, તે આપણા માટે બહુ જ મહત્ત્વની ઘટના હશે. ને એમાં કદાચ આપણે જેને વિચાર્યું નથી એવા નેતાઓના, એવા અધિકારીઓના નામ સામે આવે તો નવાઈ નહીં. તો મિત્રો, આ જે બધી શક્યતાઓ છે ને આ જે ઘટનાઓ ઘટવાની જે શક્યતાઓ બતાવે છે આપણું ગ્રહમાન, તો માર્ચથી ઓક્ટોબર મહિના સુધીમાં જે કંઈ પણ ઘટનાઓ છે, જે ગ્રહયોગ બને છે, એને જો આપણે સમજીએ ને તો ચોક્કસ આપણને ખ્યાલ આવે. જો આવી ઘટનાઓ ઘટે તો આપણા દેશને અને દુનિયાને કેટલું નુકસાન થાય
તો આની સમજદારી આપણે રાખવી પડશે. તો મિત્રો આપણે એક નાનકડી માહિતી આ વર્ષમાં બનનારા ગ્રહયોગોની જાણી લઈએ. આ નોંધ રાખજો, તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ગ્રહો જ્યારે આ રાશિઓમાં ભેગા થયા ત્યારે દેશ દુનિયામાં આપત્તિ આવી, નુકસાન થયું, ફાયદો થયો, કોઈ નેતાનું મૃત્યુ થયું, બરાબર, વાતાવરણ બદલાયું, ઉનાળામાં વરસાદ પડ્યો, આ બધી જાણકારી થોડીક તમને જાણવા મળી જાય. ગ્રહોનો પહેલો યોગ જોઈએ. તારીખ 12/2/2025 થી 27/2/2025 સૂર્ય બુધ શનિ કુંભમાં રહેશે. 29/3/2025 થી તારીખ 18/5/2025 શુક્ર શનિ રાહુ મીનમાં રહેશે. ત્રીજો ગ્રહ યોગ 15/6/2025 થી તારીખ 22/6/2025 સૂર્ય બુધ ગુરુ મિથુનમાં. ચોથો યોગ જોઈએ, 3 ગ્રહ 30/8/2025 થી તારીખ 15/9/2025 ગ્રહો છે સૂર્ય બુધ ને કેતુ સિંહમાં રહેશે. એની આગળ ચાલીએ, 3 ગ્રહો ભેગા તારીખ 17/10/2025 થી 24/10/2025 સુધી સૂર્ય મંગળ અને બુધ તુલામાં રહેશે. 4 ગ્રહ ભેગા તારીખ 14/3/2025 થી 27/3/2025 સુધી સૂર્ય બુધ શુક્ર રાહુ મીનમાં રહેશે. અને તારીખ 29/3/2025 થી તારીખ 15/9/2025 સુધી 4 ગ્રહ સૂર્ય બુધ શુક્ર અને કેતુ સિંહમાં રહેશે. 4 ગ્રહ ભેગા તારીખ 14/9/2025 થી તારીખ 15/9/2025 એટલે આ 2 દિવસ થશે. સૂર્ય બુધ શુક્ર ને કેતુ સિંહમાં આવશે. મિત્રો આ સમયમાં જે 29/3/2025 5 ગ્રહ ભેગા થવાના એ તારીખ 13/4/2025 સુધી રહેશે. સૂર્ય બુધ શુક્ર શનિ અને રાહુ એ મીનમાં રહેવાના. આ જે સમય છે ને એ ખરેખર દેશ દુનિયા માટે અઘરો સાબિત થાય. 29/3/2025 અને 30/3/2025 6 ગ્રહ ભેગા થશે. સૂર્ય ચંદ્ર બુધ શુક્ર શનિ અને રાહુ મીનમાં રહેશે. આ 2 દિવસ પણ અઘરા સાબિત થશે ને આ જે ગ્રહમાન બનવાના છે ને એની અસર દેશ દુનિયા પર ખરેખર વિકટ પરિસ્થિતિ લઈને આવે અને એ આપણે જોવી પડશે. તો મિત્રો આ જે ઘટનાઓ છે ને એને આપણે ગ્રહમાન સાથે જોડીએ છીએ. તો આ વર્ષમાં વિક્રમ સંવત 2081 અને જે શક સંવત છે એમાં જે પાપ ગ્રહોનું જે ગોચર છે તે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે ભાઈ દેશ દુનિયાને નુકસાન થાય ને આ સમયે જો આપણે ન સમજીએ, ન સંભાળીએ તો ઘણું મોટું નુકસાન થઈ શકે. મિત્રો આ પાપ ગ્રહ જ્યારે પોતાનો પ્રકોપ દેશ દુનિયા પર ઠાલવે છે ને ત્યારે રાક્ષસી પ્રવૃત્તિઓ વધે છે, જુઠ્ઠાણું વધે છે, રોગ વધે છે, વિનાશ વધે છે, યુદ્ધ થાય છે, રોગચાળો, મહારોગ, આ બધી ઘટનાઓનું નિર્માણ થાય છે. તો આ બધી ઘટનાઓમાંથી બચવા માટે આપણે આપણી પૂર્વ તૈયારીઓ સાથે ચાલવું જોઈએ. સમય અનુસાર આપણે કોઈ તકલીફ ન ભોગવવી પડે એના માટે આપણે સાવધાની રાખવી જોઈએ. કામ વગર અજાણ્યા સ્થળે જવું નહીં. ઘરમાં ખાવા પીવાની વસ્તુ, આપણી જરૂરિયાત પૂરતી દવાઓ અને આપણી રોજિંદી વસ્તુ જેની આપણે જરૂર રોજ પડતી હોય જેવી વસ્તુ આપણે હાથ વગી રાખીએ. થોડા રોકડા રૂપિયા બી આપણે પાસે રાખીએ જેથી કરીને કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો આપણે એનો ઉપયોગ કરીને આપણા જાનમાલને બચાવી શકીએ. આપણા કુટુંબના સભ્યો, આપણા આજુબાજુના પડોશીઓને બધાને આપણે એક સાવધાન કરીને એમાંથી બહાર કાઢી શકીએ. તો મિત્રો આ સાવધાની ચોક્કસ આપણે રાખવી જોઈએ. આ બધી વાત મેં કોવિડ વખતના વિડીયોમાં મેં કીધેલી અને જેને તૈયારી કરી તે બધાને જ ફાયદો થયેલો. તો આ જે સમયો મેં કીધે છે ને એમાં થોડુંક ધ્યાન આપજો, થોડીક તકેદારી રાખજો. તમારા ઘરમાં ભરેલું અનાજ કોઈ નથી લઈ જવાનું. કદાચ આ સંકટો ન આવે તો પણ આપણે ખાવાના ઉપયોગમાં આવશે. 1 મહિનો લેવા ન જવું અને સંકટ આવ્યું તો આપણે કેટલી બધી મહત્ત્વની વાત બની જાય આપણા માટે. આપણું જાન બચી જાય, આપણે ભૂખા ન રહેવું પડે, આપણે તકલીફમાં ન જવું પડે. તો મિત્રો ચોકસાઈ જરૂર રાખજો. અને મિત્રો
આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.